ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર છેલ્લે વિદ્યુત ક્ષેત્ર અને તેની લાક્ષણિકતાઓ જોઈ એના દાખલા જોયા, સારા સારા ટેક્સ્ટના અમુક સારા JEE નીટના જોયા. આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ વિદ્યુત ડાયપોલ શું છે અને વિદ્યુત ડાયપોલ કઈ રીતે બળ લગાડે છે. બરાબર, વિદ્યુત ડાયપોલ શું છે અને વિદ્યુત ડાયપોલ કેવી રીતે બળ લગાડે છે, પોતે કેવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જેના કારણે એક કેવું કુલમ બળ લગાડવાની એનામાં ક્ષમતા છે. તો સૌથી પહેલા સમજવા પ્રયત્ન કરીએ ડાયપોલ. જુઓ, વિદ્યુત ડાયપોલ. હવે આની વ્યાખ્યા કંઈક આવી છે કે સમાન મૂલ્યના મૂલ્ય બંનેનું સરખું, સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના, વિજાતીય એટલે એક પ્લસ હોય તો બીજું માઇનસ હોય, સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના બે વિદ્યુત ભારોના તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. બરાબર. હવે આમાં જુઓ કે બે વિદ્યુત ભાર હોય, બેના મૂલ્ય સરખા હોય અને બે એક સ્થાને ના હોવા જોઈએ. જેમ કે હું તમને એમ કહું, આ માઇનસ કયો, આ પ્લસ કયો, તો આ બે વચ્ચેનું કંઈક અંતર હોવું જોઈએ ફિક્સ, જે આપણે 2a લેશું. બે વિદ્યુત ભારો વચ્ચે કોઈક અંતર ફિક્સ હોવું જોઈએ. બરાબર. બેના સ્થાન પણ અલગ અલગ હોવા જોઈએ, કોઈક નિશ્ચિત અંતર હોવું જોઈએ. તો એને આપણે ડાયપોલ કહીએ છીએ. ફરીથી સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના બે વિદ્યુત ભારોના તંત્રને આપણે ડાયપોલ કહીએ છીએ. બરાબર. ડાય એટલે બે અને પોલ એટલે વીજભાર, આના ઉપરથી એનું નામ ડાયપોલ રાખ્યું. હવે જો સમજો, આમ જોવા જઈએ તો આખી દુનિયા ડાયપોલની જ બનેલી છે. બરાબર ને? તમે વ્યવસ્થિત રીતે જોવા જાશો તો દુનિયા પૂરેપૂરી ડાયપોલ થી જ રચાય છે. કેવી રીતે? તો કે જુઓ, ધારો કે હું તમને એમ કહું, આપણે સોડિયમ ક્લોરાઇડ ની વાત કરીએ, NaCl. બરાબર. તો સોડિયમ નો માનો કે આ પરમાણુ, આ ક્લોરીન નો પરમાણુ, આ Na+ હશે, Cl- હશે. હવે સોડિયમ પર પરિણામી ચાર્જ વિદ્યુત ભાર કેટલો છે? તો સોડિયમ પર પરિણામી વિદ્યુત ભાર પ્લસ છે. બરાબર ને? ક્લોરીન પર પરિણામી વિદ્યુત ભાર માઇનસ છે. તો આ એક અહીંયા ડાયપોલ રચાય છે. બરાબર. કારણ કે જો આની પાસે કેટલા ઇલેક્ટ્રોન્સ હોય? 11. આની પાસે 17. તો આ એક ઇલેક્ટ્રોન જ્યારે આપશે, આ સ્વીકાર કરશે, તો આની પાસે કેટલા પરિણામી વિદ્યુત ભાર કેટલો? +1. પ્રોટોન 11, ઇલેક્ટ્રોન 10 જ રહ્યા. આની પાસે ઇલેક્ટ્રોન 18, પ્રોટોન 17 જ. તો અહીંયા એક ડાયપોલ નું નિર્માણ થયું છે તેમ કહેવાય. સમજાણું? અહીંયા એક ડાયપોલ રચાણી છે તે રીતે તમે કહી શકો. બીજું, માનો કે પાણીનું ઉદાહરણ આપણે લઈએ તો કે હાઇડ્રોજન, ઓક્સિજન આ પાણીનું નિર્માણ કરે. આ +1 -2. બરાબર. તો એક ડાયપોલ અહીંયા રચાય, એક ડાયપોલ અહીંયા રચાય. કેમિસ્ટ્રીમાં તમે શીખા હશો કે આ 120 નો ખૂણો હોય 120 અંશનો. તો એક ડાયપોલ જુઓ અહીંયા રચશે. આપણે આ બે ના ભાગ પાડી દઈએ, -1 તો એક ડાયપોલ અહીંયા. ઓક્સિજન નો પરિણામી વિદ્યુત ભાર -1, આના માટે -1. તો ટોટલ વીજભાર અહીંયા જુઓ તો રચાણી ડાયપોલ. બરાબર. તો અહીંયા એક પ્રકારની ડાયપોલ રચાય છે. સમજાય છે? તો ડાયપોલ એટલે શું? તો કે સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના, વિજાતીય એટલે એક પ્લસ તો એક માઇનસ, અને બે વચ્ચે કોઈક અંતર ફિક્સ હોય તો તેને આપણે ડાયપોલ કહીએ છીએ. આટલું સમજાણું? હવે જુઓ, આપણને કુદરતમાં એવા પદાર્થો કે એવા વસ્તુ મળે છે, આ બધી વાતે સાચી છે. આપણે પ્રશ્ન થાય, જુઓ હું તમને એમ કહું કે મારી પાસે આ સોડિયમ ક્લોરાઇડ ની જ આપણે વાત કરી. બરાબર. કે સોડિયમ ક્લોરાઇડ મીઠું પડ્યું હોય તો શું મીઠું પોતાની આસપાસ ઇલેક્ટ્રિક ડાયપોલ બનાવીને વિદ્યુત ક્ષેત્ર પેદા કરશે? એકબીજા પર બળ લગાડશે? સમજાય છે? તો કે ના, જોતા તો નથી, આપણે દેખાતું તો નથી.
બળ લાગે છે કે સોડિયમ ક્લોરાઇડના ઘણા બધા કણ જે રહ્યા આજુબાજુ બળ લગાડવાની તાકાત રાખે છે. શું કામ? એક કણ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ પાર્ટિકલ્સ છે, બરાબર? ઘણા બધા કણ છે. તો એ ઘણા બધા કણમાંથી એક કણ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, બીજો કણ એટલું જ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પણ વિરુદ્ધ દિશામાં. એટલે એકબીજાની અસર નાબૂદ કરી નાખે. પણ એ જ મીઠાના કણને તમે સાઈડમાં રાખી દેશો, પછી એનું વિદ્યુત ક્ષેત્ર ચેક કરશો તો તમને દેખાશે કે મીઠાનો એક કણ પણ વિદ્યુત ડાયપોલ દ્વારા બળ પેદા કરવાની ક્ષમતા રાખે છે, બરાબર? તો બીજું, હવે જો ડાયપોલ હોય ને એ બે પ્રકારની હોય, બરાબર? ધ્રુવ ડાયપોલ બે રીતે તમે જોઈ શકો. અમુક એવા અણુઓ હોય કે જેનામાં પ્લસ અને માઇનસ વચ્ચે કોઈક અંતર હોય જ, બરાબર? અમુક એવા અણુઓ હશે જેનામાં ફિક્સ જ હશે કંઈક અંતર, અને અમુક એવા અણુઓ પણ આપણને કુદરતમાં જોવા મળે છે કે જેના કેન્દ્રો વચ્ચેનું અંતર નથી હોતું, 0 હોય છે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ CO2. તો આના કેન્દ્રો જે રહ્યા પ્લસ માઇનસ, આ C, આ O, આ O, તો આનું પ્લસ, આનું માઇનસ, આનું માઇનસ, બરાબર છે? તો આ કેન્દ્રો જે રહ્યા એકબીજા પર સંપાત થયેલા હોય. સંપાત થવું મતલબ જ્યાં પ્લસ છે ત્યાં જ માઇનસ છે, એ બે વચ્ચે કોઈ જાતનું કોઈ અંતર જ નથી. આ અંતર 0 છે. હું તમને એમ કહું આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર આપણે અહીંયા લઈ લઈ, તો હવે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું અંતર કેટલું? તો કે કંઈ નહીં, 0. તો એ ડાયપોલ બનાવતું નથી. તો કાર્બન ડાયોક્સાઇડ પોતાના મૂળ સ્વરૂપમાં ક્યારેય ડાયપોલ નથી બનાવતું. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી, હવે જો અહીંયા શું થશે? માની લ્યો કે હું તમને એમ કહું કે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડું છું, પ્લસ માંથી બહાર નીકળે, માઇનસ માં દાખલ થાય. હવે આપણે શીખી ગયા છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડશો તો માઇનસ આ સાઈડ જશે ને, પ્લસ આ સાઈડ આકર્ષિત થશે, આના કેન્દ્રો છૂટા પડશે. આ માઇનસ રહ્યા તો આ સાઈડ આકર્ષિત થશે, કેન્દ્રો છૂટા પડશે, બરાબર? કેન્દ્રો છૂટા પડવાને કારણે ફરીથી ડાયપોલ રચાશે, બરાબર છે? ફરીથી એક પ્રકારની કે ડાયપોલ રચશે. તો કાર્બન ડાયોક્સાઇડના કેન્દ્રો વચ્ચે કોઈક અંતર રચાશે, તો અંતર રચાવાને કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ડાયપોલ મોમેન્ટનું નિર્માણ કરશે. તો આવા અણુઓને છે ને આપણે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહીએ છીએ. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક, બરાબર? જે વિદ્યુત ડાયપોલ ધરાવતા નથી, પણ એને જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખીએ, બાહ્ય બળ આપીએ, ત્યારે જ એ ડાયપોલ મોમેન્ટનું નિર્માણ કરતા હોય છે. જો શબ્દ સમજો, મોમેન્ટ. મોમેન્ટ શબ્દનો અર્થ થશે 11મા ધોરણમાં આવતું ચાક માત્રા, એના જેવું જ છે. મોમેન્ટ એટલે શું? હું તમને એમ કહું, મેં આ માર્કરને અહીંથી પકડ્યું છે, હવે મારે આને વર્તુળાકાર ફેરવવું હોય, ધક્કો આપવો હોય, અહીંયાથી આપું, બળ વધારે વાપરવું પડશે. અહીંયા ધક્કો આપવું, ઓછું બળ. અહીંયા ધક્કો આપવું, ઓછું બળ. અહીંયા એકદમ ઓછું. તો ચાક ફેરવવાની માત્રા અંતર પર આધારિત છે. જુઓ, વર્તુળાકાર ગતિ કરાવવાની માત્રા અંતર સાથે આધાર રાખે છે. કે આ બિંદુને અનુલક્ષીને આ માર્કર વર્તુળાકાર ગતિ કરતું હોય, બરાબર? તો કેટલા અંતરેથી આ અંતર એના ખાસ આધાર રાખે. સમજાય? તો એને આપણે ચાક માત્રા એવો શબ્દ વાપરતા. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ, મોમેન્ટ એટલે ચાક માત્રા જ. તો ડાયપોલ મોમેન્ટ એ ક્યારે બનાવશે? તો કે જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે રાખશું, બરાબર? આને એક પ્રકારનું ધ્રુવીભવન કહેવાય. ધ્રુવીભવન એટલે પ્લસ અને માઇનસ કેન્દ્રો છૂટા પડવા, અને આને ધ્રુવીય અણુઓ કહેશું. કે સોડિયમ ક્લોરાઇડ છે તો સોડિયમના અહીંયા પ્લસ અને માઇનસ, ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચે એટલું બધું કુલંબ આકર્ષણ બળ હોય જેના કારણે આ પરમાણુઓ બે એકબીજા સાથે
ચોંટેલા જ રહે છે, સમજાય? અને એકબીજા સાથે કુલંબ બળના આકર્ષણ બળને કારણે એમને તોડવા હોય તો પણ આપણે વધારે ઊર્જા જોઈએ. તો બે પ્રકારની ડાયપોલ આપણે જોઈ. કઈ કઈ? એક તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યા વગર કાયમી ચાક માત્રા ધરાવતા હોય એવા NaCl છે, હજુ આવે એમાં HCl, પછી H2O. આવા ઘણા બધા ઉદાહરણ લઈ શકાય. આમાં છે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન વાયુ. તો આ બધા અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય. આટલું સમજાણું બધાને? ઓકે. હવે હું તમને એમ કહું, વિદ્યુત ડાયપોલ એનું સૂત્ર શું બનાવવું, એને દિશા છે કે નહીં, એકમ શું છે, એ બધું શું છે. તો પહેલા તો જો વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા લખીએ કે સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના બે વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. બરાબર? સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના બે વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. હવે જો એનું સૂત્ર આપણે બનાવવું હોય તો હું તમને કંઈક આવું કહી શકું. માનો કે આ એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્લસ માંથી બહાર આવશે અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થશે. હવે આમાં તમે કોઈ ડાયપોલ રાખશો તો ડાયપોલ છે ને વર્તુળાકાર ગતિ કરશે. વર્તુળાકાર કેવી રીતે? આ રીતે સમજો. આપણે વિદ્યુત ક્ષેત્ર છે ને આમ દર્શાવીએ. જુઓ, માનો કે આ રીતે છે વિદ્યુત ક્ષેત્ર. સારી રીતે સમજાય એટલે આમ દોર્યું. આ પ્લસ અને આ માઇનસ. તો એક વિદ્યુત ડાયપોલ મેં આ રીતે રાખી કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ. આ રીતે વિદ્યુત ડાયપોલ મેં રાખી. તો હવે ધ્યાનથી જુઓ જોઈ, આ બે ડાયપોલ વચ્ચેનું અંતર હમણાં આપણે લખ્યું હતું કે 2a જેટલું હતું. તો આ એનું કેન્દ્ર કહું છું કો. તો આ અંતરે a થાય, આ અંતરે a થાય, આ કહું છું આ અડધું અડધું. બરાબર? આ અંતર a, આ પણ a. હવે આ વિદ્યુત ભાર પર આ દિશામાં બળ લાગશે. પ્લસ વિદ્યુત ભાર છે, ધન છે તો માઇનસ તરફ બળ લાગે, માઇનસ છે તો પ્લસ તરફ બળ લાગે. બરાબર? તો જ્યાંથી જુઓ જોઈ એ અહીંયા આ દિશામાં બળ, તો આના પર લાગતું બળ અને આ અંતર જો લંબ છે, લંબ. ભણ્યાતા ચાક ગતિમાં 11મા માં યાદ હોય તો જુઓ આના ઉપર લાગતું બળ તો કે F is equal to QE અને અંતર છે a. તો ટોર્ક નું સૂત્ર હતું તમે ભણ્યા હતા QE into R ક્રોસ F આવે, સોરી. તો અત્યારે મૂલ્યમાં જ લખું છું. RF sin θ સૂત્ર હતું તો અહીંયા થશે QEA થશે. બરાબર? ઈ જ રીતે આના પર લાગતું બળ આ દિશામાં છે તો ટોર્ક ટુ QEA. એક જ દિશામાં જુઓ, સમઘડી દિશામાં ફરશે ડાયપોલ. હવે સમઘડી દિશામાં ફરશે તો આનું કુલ ટોર્ક કેટલું થાય? તો કે 2QEA. શું થશે? 2QEA. બરાબર? હવે આના ધ્યાનથી જુઓ, આ ને આ QA 2E ને થોડીક વાર અલગ રાખી. QA શું છે? વિદ્યુત ભાર પર લાગતું બળ. ટોર્ક નું સૂત્ર તમે શું લખતા હતા 11મા માં? RF sin θ. અને થીટા ને હોય તો શું વધે? F into R, R into F. બરાબર ને? તો બળ જે રહ્યો અંતરને લંબ બનતું, તો અહીંયા વિદ્યુત ભાર પર લાગતું બળ પણ જુઓ લંબ છે. બરાબર? આ અંતર R છે a. તો a એટલે આ શું બતાવે છે? ચાક માત્રા બતાવે છે. ડાયપોલની
ચાક માત્રા બતાવે છે. જુઓ એફ આર, એફ એટલે બળ, આઈ શું છે? આ બળ જ છે. વિદ્યુત ભાર પર લાગતું શું છે? બળ જ છે. એને તમે આમ લખી શકો QE ઇન્ટુ એ, અથવા QE એટલે F, F ઇન્ટુ એ, F ઇન્ટુ આર. સમજાય છે? તો આના પરથી આપણે ડાયપોલ નું સૂત્ર શું બનાવ્યું? તો કે ડાયપોલ નું સૂત્ર કે ડાયપોલ મોમેન્ટ બોલવાનું, એને ડાયપોલ મોમેન્ટ એની સંજ્ઞા આપણે બનાવશું P is equal to Q into 2A. બરાબર છે? ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર P બરાબર Q2A. સમજાય? હવે બીજી વસ્તુ સમજવાની એ હતી કે ડાયપોલ મોમેન્ટની દિશા. તો જો ડાયપોલ મોમેન્ટની દિશા તમે ભણ્યા, ગણિતમાં શું આવતું હતું? ગણિતમાં આપણે જમણી બાજુ સંખ્યા રેખા પર ઉગમ બિંદુથી જમણી બાજુ બધી કિંમતો પ્લસ હોય, અહીંયા આપણે માઈનસ આ દિશા લઈએ છીએ. ડાયપોલ મોમેન્ટની દિશા માઈનસ વિદ્યુત ભારથી પ્લસ વિદ્યુત ભાર તરફ લઈ છે. બરાબર? ફેરવી નાખશું હમણાં, થોડું ઊંધું હતું તો યાદ રાખો. ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. પહેલી વાત તો એ ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. તેની દિશા માઈનસ ક્યુ વિદ્યુત ભારથી પ્લસ ક્યુ વિદ્યુત ભાર તરફ લેવામાં આવે છે. બરાબર? ડાયપોલ મોમેન્ટની દિશા માઈનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ હોય છે. પછી તેનો એકમ, ડાયપોલ મોમેન્ટનો એકમ બોલો શું થશે? વિદ્યુત ભારનો એકમ કુલમ, અંતરનો એકમ મીટર. કુલમ ઇન્ટુ મીટર છે તો આના ઉપરથી હવે તમે પારિમાણિક સૂત્ર બનાવી શકો. શું બને? કુલમ એટલે આપણે Q1 લખી, અંતર એટલે L1, અથવા Q ની જગ્યાએ A1 T1, ખબર પડે ને હવે? A1 T1 L1 અથવા M0 L1 T1 A1. તો આ શું થશે? ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર. સમજાય? ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર. બરાબર? તો આ થઈ ડાયપોલ મોમેન્ટની શરૂઆત, એનો પરિચય કે ડાયપોલ મોમેન્ટ છે શું, અને વિદ્યુત ક્ષેત્રમાં રાખતા એના પર જો આ રીતે બળ લાગે છે એટલે વર્તુળાકાર ગતિ કરતી હોવાને કારણે એનું સૂત્ર આપણે બનાવી છીએ Q into 2A. હજી એક વાર જુઓ કે ડાયપોલ મોમેન્ટનો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? કુલ વિદ્યુત ભાર એક પ્લસ ક્યુ, બીજો માઈનસ ક્યુ, બંનેના મૂલ્ય પાછા સમાન. બંનેના મૂલ્ય પાછા સમાન. તો યાદ રાખો, ડાયપોલનો કુલ વીજભાર, ડાયપોલનો કુલ વીજભાર 0 છે. બરાબર? વિદ્યુત ભાર 0 છે. વિદ્યુત ક્ષેત્ર 0 નથી. શું કામ? બે વિદ્યુત ભારો એક જગ્યાએ નથી. કુલમનો નિયમ યાદ કરો. શું હતો? બિંદુવત વિદ્યુત ભાર. બરાબર? અહીંયા બિંદુવત વિદ્યુત ભાર છે, અહીંયા બિંદુવત વિદ્યુત ભાર છે. તો પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરશે જ. તો આવું બની શકે કે વિદ્યુત ભાર 0 હોવા છતાં પણ, વિદ્યુત ભાર 0 હોવા છતાં પણ એનું વિદ્યુત ક્ષેત્ર 0 ન પણ હોય. સમજાય? આનો વિદ્યુત ભાર તમે જોશો, સરવાળો કરશો, માઈનસ ક્યુ પ્લસ ક્યુ 0, પણ એનું વિદ્યુત ક્ષેત્ર 0 નથી. આ ડાયપોલમાં બળ લગાડવાની તાકાત તો છે જ. કુલ વિદ્યુત ભાર 0 છે, એનો કુલ કહું છું. બરાબર? એના સ્થાન અલગ અલગ હોવાના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર 0 નથી. લગાડે છે બળ, આજુબાજુ કેવું બળ લગાડશે હમણાં આપણે જોશું. સમજાય છે? કેવા કેવા પ્રકારના બળ લગાડી શકે એ ચર્ચા કરવાની છે હવે. બરાબર? તો આ થઈ ડાયપોલ મોમેન્ટની શરૂઆતની વાતો. હવે એના પછી જુઓ, હવે જુઓ
ડાયપોલ હોય ને ડાયપોલ, એને આપણે આ માઇનસ ક્યુ આ પ્લસ ક્યુ બે વીજભાર વચ્ચેનું અંતર માનો કે 2a, બરાબર. તો આ જે રેખા છે ને આને આપણે ડાયપોલની અક્ષ કહેશું. શું કહેવાનું? ડાયપોલની અક્ષ. સમજાય? આને આપણે ડાયપોલની અક્ષ કહેશું. અને એના મધ્યબિંદુમાંથી જે રેખા પસાર થશે એને આપણે ડાયપોલની વિષુવરેખા કહેશું. ડાયપોલની વિષુવરેખા, બરાબર. ડાયપોલ મોમેન્ટની દિશામાં જે લઈ, બરાબર, ડાયપોલ માઇનસ ક્યુ પ્લસ ક્યુ એને ડાયપોલની અક્ષ કહેવાની, એને લંબ ડાયપોલની વિષુવરેખા કહેવાની. સમજાય છે? તો આપણે હવે છે ને ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એની અક્ષ પર, એની વિષુવરેખા પર અને સામાન્ય બિંદુએ શોધવાનું છે. બરાબર છે? તો કરીએ શરૂઆત ડાયપોલની અક્ષ પરથી. તો જુઓ, સૌથી પહેલા ડાયપોલની અક્ષ પર ડાયપોલના કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર, બરાબર. ડાયપોલના કેન્દ્રથી અંતર આપણે જે લેશું, જો આવી રીતે માનો કે આ માઇનસ ક્યુ આ પ્લસ ક્યુ આ એનું કેન્દ્ર ઓ, આ અંતરે એ હશે, આ અંતરે એ હશે, બરાબર. હવે મારે આની અક્ષ પર જુઓ, ધારો કે અહીંયા મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો એ અંતર આપણે ક્યાંથી ગણશું? કેન્દ્રથી. અંતર ક્યાંથી ગણશું? કેન્દ્રથી ગણવાનું. સમજાય? તો અહીંથી અંતર r છે. હવે મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો હવે વિદ્યુત ભારો તો અલગ અલગ જગ્યાએ છે. તો પ્લસ ક્યુ વિદ્યુત ભારથી આ અંતર કેટલું થાય? પ્લસ ક્યુ વિદ્યુત ભારથી આ અંતર કેટલું થાય? જો આ r આટલું a, તો આ કેટલું વધે? r માઈનસ a, બરાબર ને? એ જ રીતે આ બિંદુનું અહીંથી અંતર કેટલું થશે? તો કે આ r આ a આટલું a, તો આખું અંતર કેટલું થશે? માઈનસ ક્યુ વિદ્યુત ભારથી r પ્લસ a. સમજાય છે? તો પહેલા સૌથી પહેલા પ્લસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, તો E પ્લસ a, તો કે 1/4πε0 q upon અંતર r માઈનસ a નો સ્ક્વેર, બરાબર. એ જ રીતે માઈનસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એને E માઈનસ કહું તો 1/4πε0 q upon r પ્લસ a નો વર્ગ. તો હવે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે આ બે વિદ્યુત ભારોનું, તો બે વિદ્યુત ક્ષેત્રોનો શું કરી દો? સરવાળો, બરાબર. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, તો જુઓ સદિશ રાશિ છે તો સદિશમાં લખશો તો ચાલશે, એકમ સદિશ બતાવો ન બતાવો, પણ હમણાં આપણે કંઈક કરીએ. જુઓ E is equal to E plus પ્લસ E માઈનસ, બરાબર. E પ્લસ E માઈનસ. હવે જુઓ હું તમને એમ કહું કે આ બિંદુએ આના કારણે વિદ્યુત ક્ષેત્ર આ પ્લસ છે, પ્લસ આ દિશામાં, આના કારણે માઈનસ છે તો આ દિશામાં હશે, બરાબર ને? પ્લસ પ્લસ અપાકર્ષણ બળ આ દિશામાં, માઈનસ આ દિશામાં. સમજાય? આકર્ષણ છે તો આને આપણે માઈનસ ક્યુ કહી દઈ અને દિશા દર્શાવી દો. એકમ સદિશ લખવો હોય લખો, r કેરેટ કરી દો, r કેરેટ કરી દો. તો જુઓ હવે E is equal to E plus, તો E plus ને કારણે 1/4πε0 q upon r minus a square, પછી E minus ને કારણે માઈનસ છે
તો 1/4πε0 q upon r plus a square. બરાબર, એકમ સદિશ નથી લખતો. હવે બીજું, આ બેમાંથી કોમન શું નીકળશે? તો E is equal to 1/4πε0 કોમન, q પણ કોમન, તો બ્રેકેટમાં 1 જો આનું સાદું રૂપ આપશો તો r square minus 2ar plus a square minus આનું સાદું રૂપ આપશો તો r square plus 2ar plus a square. તો q upon 4πε0 દસા લેશો, અહીંયા ગુણે r square plus 2ar plus a square minus r square minus 2ar plus a square છેદમાં, હવે જુઓ, r minus a નો વર્ગ, r plus a નો વર્ગ તફાવતના અવયવ, તો r square minus a square whole square. હવે આના સાદું રૂપમાં થોડું ધ્યાન આપો. જુઓ, આ માઈનસ જ્યારે અંદર ગુણશે તો r square minus a square minus જ્યાંની r મરી જશે, minus 2ar plus 2ar, આ માઈનસ માઈનસ પ્લસ તો 4ar, તો q upon 4πε0 4ar upon r square minus a square whole square. આ ટોટલી. હવે આ 4 ને જો હું આ રીતે લખું છું, 2 પછી આના ભાગ 2aq r upon 4πε0 r square minus a square whole square. આ શું છે? આને ઓળખો છો? આ છે ડાયપોલ મોમેન્ટ. યાદ આવ્યું? તો E is equal to 2pr upon 4πε0 r square minus a square whole square. સમજાય? હવે હું તમને એમ કહું કે આ બિંદુ જે છે ને કેન્દ્રથી ખૂબ દૂર છે, ખૂબ, એની કમ્પેરિઝનમાં અતિ દૂર છે. આપણે એમ લખી કે r greater than a, તો r ની સાપેક્ષમાં a ને અવગણી શકાય? અવગણી શકાય ને. હું તમને એમ કહું, અહીંથી અમદાવાદ 200 કિલોમીટર દૂર છે, બરાબર, અને હું અડધા મીટર ને ધ્યાનમાં ન લઉં તો ચાલે? અવગણી શકાય. તો એ ડાયપોલ છે, ખૂબ સૂક્ષ્મ છે, આ તો મોટું અંતર તો આવડું નાનું મોટું જ કહેવાય એની માટે. બરાબર, સમજાય છે? તમને એમ કહો, આ ડાયપોલ આવડી મોટી ક્યાંય નથી હોતી. પાણીનો એક અણુ છે તો એક અણુની વાત કરો, NaCl ના એક અણુની વાત કરો. કેન્દ્રથી સેજ દૂર જશો તો એના માટે તો ખૂબ દૂર છે. બરાબર, તો જુઓ, જો r greater than a હોય તો E is equal to શું બનશે? 2pr upon 4πε0 r raised to 4, 1 power cut, તો 2p upon 4πε0 r cube. તો ધ્યાનથી જુઓ, ડાયપોલ નું વિદ્યુત ક્ષેત્ર 1/r³ પ્રમાણે ઘટે છે. અને પોઈન્ટ વિદ્યુત ભાર આપણે લેતા હતા બિંદુવત, એનું વિદ્યુત ક્ષેત્ર યાદ હોય તો E સમપ્રમાણતા 1/r² હતું. તો હું તમને એમ કહું, આ ડાયપોલ છે, આ એક બિંદુવત વિદ્યુત ભાર છે કેન્દ્રથી, તો કેન્દ્રથી 3 મીટર અંતર લઉં, 3 મીટર અંતરે એક વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું ઘટશે? તો 3 નો વર્ગ 9, 9મા ભાગનું જ ઘટશે. પણ એ જ જગ્યાએ ડાયપોલ નું વિદ્યુત ક્ષેત્ર કેટલું? 1/27, 27મા ભાગનું ઘટી જશે. એટલે ડાયપોલ નું વિદ્યુત ક્ષેત્ર જે હોય છે ને બહુ નબળું હોય છે. બરાબર, અતિ સ્પીડમાં ઘટી જાય છે, બહુ દૂર સુધી નથી હોતું. કેમ કે એની પાવર જુઓ, અક્ષ પર જે સૂત્ર મળ્યું તો કે એની કિંમત જે છે 1/r³ પ્રમાણમાં ચલે છે. સમજાય? બીજું, હવે બીજી વાત આપણે ઈ જોવાની, જુઓ, હું તમને એમ કહું કે આ બિંદુ જે છે, આ બિંદુ, આ ધન વિદ્યુત ભારનું બળ E+, આ ઋણ વિદ્યુત ભારનું બળ, આમાં કયું બળ અથવા વિદ્યુત ક્ષેત્ર
કયું બળ પ્રબળ છે, કયું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે? સીધી વાત છે ઈ પ્લસ નું, કેમ કે આ અંતર ઓછું છે, આ અંતર વધુ છે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પરિણામી આ દિશામાં હશે, આ દિશામાં જશે ને. એટલે તો આપણે જુઓ ડાયપોલ મોમેન્ટની દિશા શું કામ -q થી +q લીધી હતી? અહીંયા ધ્યાનથી જોશો, જો આ બિંદુ તમે આ સાઈડ લીધું હોત તો, આ સાઈડ આપણે બિંદુ લીધું હોત, બરાબર, તો શું થાય? ધ્યાનથી જુઓ, આ -q, આનું અહીંયા આકર્ષણ બળ લાગે, આનું અપાકર્ષણ બળ લાગે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય? આ અંતર ઓછું છે, આ વધી જાત બળ, આ ઘટી જાત. તો આ બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોત? આ દિશામાં જ હોત, -q થી +q તરફ. તો આ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં જ છે. સમજાય છે? એટલે યાદ રાખો, આ ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2p/4πε0r3 મળે. સમજાય? હવે આ જ રીતે હવે આપણે વિષુવરેખા પર, બરાબર, વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ડાયપોલની વિષુવરેખા પર ડાયપોલના કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કરીએ શરૂઆત. જુઓ, આ -q, આ +q, આ એનું કેન્દ્ર O, આ અંતર a, આ a. મારે ધારો કે આ બિંદુએ r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, બરાબર, r જેટલા. ડાયપોલના કેન્દ્રથી આ અંતર કેટલું છે? આ અંતર r છે, તો આ કેટલું થશે? √ પાયથાગોરસ a² + r². આ એટલું જ થશે, a² + r². અંતર બેયનું સરખું છે, બરાબર. તો જુઓ, અહીંયા આપણે મૂલ્યની વાત કરીએ. મૂલ્યની કઈ રીતે? કારણ કે આ બિંદુએ +q નું અપાકર્ષણ બળ લાગે, આ દિશામાં E, બરાબર, આનું આકર્ષણ બળ લાગે આ દિશામાં, અને E + q, E - q. તો હવે ધ્યાનથી જોશો, અહીંયા સરવાળો કરવાની આપણી પાસે કેટલી રીત? બે રીત, બરાબર ને. એક તો એના ઘટકોની, અને બીજી તો કે પરિણામી સદિશનો સરવાળો કરવાની, બરાબર. આપણે ઘટકોની રીતનો ઉપયોગ કરીએ. ધારો કે આ ખૂણો થીટા છે, આ થીટા છે. હવે આ થીટા હોય તો સમાંતર રેખાઓના નિયમ પ્રમાણે આ ખૂણો થીટા, તો આ કેટલો થશે? થીટા જ થાય ને, આ ખૂણો થીટા જ થશે. હવે આ થીટા સરખા જ હોય ખૂણા, તો આ કેટલો થશે? અથવા યુગ્મ કોણના નિયમ પ્રમાણથી જુઓ, આ થીટા, બરાબર. તો ધ્યાનથી જુઓ, ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના કેટલા ભાગ પડશે? આ બિંદુએ આના કેટલા ભાગ પડે? આ સમાંતર ઘટક, એને E cos θ કહેવાય, અને આ સામેનો ઘટક E sin θ, બરાબર. સામેનો ઘટક E sin θ. એ જ રીતે અહીંયા જુઓ, હવે આના કારણે માઈનસ નું અહીંયા ભાગ આમ પડે છે, આ ખૂણો થીટા, તો આ પાસેનો ઘટક E cos θ, બરાબર, અને આ સામેનો ઘટક E sin θ. તો sin θ ઘટકો એકબીજાની અસર શું કરી નાખે? નાબૂદ કરી નાખે, બરાબર. sin ઘટકો એકબીજાની અસર નાબૂદ કરી નાખે છે. તો આ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું? E cos θ + E cos θ. આને P બિંદુ કહીએ. તો P બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો E is equal to 2E cos θ, બરાબર. અત્યાર સદિશની વાત રહેવા દે. તો શું થશે? જુઓ જોઈ, 2E એટલે
તો કે અંતર છે અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, પણ 1/4 π એપ્સિલોન નોટ q અપોન r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, સ્ક્વેર કરવાનો ને એનો, અને cos થીટા. તો 2 એમના એમ રાખો, q અપોન 4 π એપ્સિલોન નોટ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર cos થીટા, cos ઘટક પાસેની બાજુ છેદમાં કર્ણ, તો a અપોન a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 1/2. આ 1 પાવર 1/2 એટલે 3/2. તો 2qa અપોન 4 π એપ્સિલોન નોટ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2. સમજાય? r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2. હવે આનું થોડુંક સાદું રૂપ આપીએ. આને ફરીથી ઓળખો છો p, તો e બરાબર p અપોન 4 π એપ્સિલોન નોટ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2. રેડી? ફરીથી કે આ બિંદુ ખૂબ દૂર હોય ડાયપોલના કેન્દ્રથી, તો કે r ડબલ ગ્રેટર ધેન a હોય તો e ઇઝ ઇક્વલ ટુ, આને તમે કાઢી નાખો, અવગણી શકાય, p અપોન 4 π એપ્સિલોન નોટ r રેઝ ટુ સ્ક્વેર 3/2. 2 કટ, તો p અપોન 4 π એપ્સિલોન નોટ r ક્યુબ. કઈ હવે બીજી વાત જુઓ, જ્યારે આને આપણે સદિશ લખશું, સદિશ આવી રીતે દર્શાવશું તો અહીંયા માઈનસ આવે. કેમ? આનું વિદ્યુત ક્ષેત્ર જુઓ, એક આ વિદ્યુત આપણે ડાયપોલ મોમેન્ટની દિશા -q થી +q લઈ છીએ, p ની દિશા આ, પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા વિરોધી છે. e અને ડાયપોલ મોમેન્ટની દિશા કેવી છે? વિરોધી છે, એટલે માઈનસ લેવું પડે. સમજાય? બીજી એક વસ્તુ દેખાય છે. હું તમને એમ કહું કે અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળ્યું? તો કે 2p અપોન 4 π એપ્સિલોન નોટ r ક્યુબ. વિષુવરેખા પર શું મળ્યું? તો કે p અપોન 4 π એપ્સિલોન નોટ r ક્યુબ. તો એક વસ્તુ હું તમને કહું, માનો કે આ -q, આ +q, આ એનું કેન્દ્રથી આ 2 મીટર અંતર લઈએ. માનો કે આ 2 મીટર અંતર છે, બરાબર? જેટલું અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે અક્ષ પર, એના કરતા આ 2 મીટર અંતરે, આટલા જ 2 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર અડધું હશે. અહીંયા E ડબલ હશે, એટલા જ અંતરે અહીંયા E હાફ હશે. બરાબર? અડધું હશે. સૂત્ર દેખાય છે. આને 2 વડે ગુણો ત્યારે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર મળે છે. બરાબર? તો આને ક્યારેક આપણે આવા ગુણોત્તર પૂછી શકે કે અક્ષ પર અને વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવો. બધું કટ 2 મળે. બરાબર ને? p upon 4 pi epsilon naught r cube કટ અને 2 વધશે. તો આ જેની ખાસિયત છે કે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે, જ્યારે વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર અડધું હોય છે. ડાયપોલ નું વિદ્યુત ક્ષેત્ર સામાન્ય બિંદુએ, તો પેલી વાત તો ઈ સામાન્ય બિંદુ કોને કહેવાય? સામાન્ય બિંદુ એટલે એવું બિંદુ જ્યાં અક્ષે નથી, વિષુવરેખા નથી. વિષુવરેખા અને અક્ષ સિવાયના બિંદુએ મારે ડાયપોલ નું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બરાબર? દરેક પતિની જેમ એક સામાન્ય બિંદુ પણ હોય. સમજાય? દરેક સામાન્ય પતિ, સામાન્ય બિંદુ. તો સૌથી પહેલા ધારો કે આ ડાયપોલ -q +q અને આ એની અક્ષ
આ એની વિષુવરેખા. તો ધારો કે મારે અહીંયા P બિંદુ પાસે અને P બિંદુનું અંતર ડાયપોલના કેન્દ્રથી માનો કે r છે, તો મારે P બિંદુએ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કઈ રીતે શોધી શકાય? તો જુઓ, તમે શીખી ગયા 11મા ધોરણમાં કોઈ પણ સદિશ રાશિને તેના ઘટકોના સ્વરૂપમાં દર્શાવી શકાય. બરાબર? કોઈ પણ સદિશ રાશિ હોય તો તેને આપણે તેના ઘટકોના સ્વરૂપમાં દર્શાવી શકીએ, એના ભાગ પાડી શકાય, વિભાજન કરી શકાય. તો માનો કે હું આ ખૂણો થીટા કહું તો આ ડાયપોલ મોમેન્ટની દિશા આ હતી. બરાબર ને? -q થી +q p. તો p નો હવે હું અહીંયા માનો કે આમ ઘટક લઉં છું, આ ઘટક લઉં તો જો આ ઘટક કયો થશે? આ ઘટક કયો કહેવાય? આને કહેશું આપણે p cos θ. અને આ સામેનો ઘટક જે અહીંયા બતાવું છું એને આપણે કહેશું p sin θ. સમજાય? અત્યારે મેં ડાયપોલ મોમેન્ટના ભાગ પાડ્યા. ડાયપોલ મોમેન્ટના કે જો બિંદુ ડાયપોલ મોમેન્ટની દિશા સાથે θ માપનો ખૂણો બનાવતું હોય તો અહીંયા પાસેનો ઘટક p cos θ, સામેનો ઘટક p sin θ, જે મેં અહીંયા દર્શાવ્યું. સમજાય? હવે તો p બિંદુ જે રહ્યું ધ્યાનથી જોશો તો જો આ એની અક્ષ છે, અક્ષ p cos θ જે ઘટક છે, p cos θ જે ઘટક છે એ એની અક્ષ છે. તો આ એનું અક્ષીય બિંદુ કહેવાય. બરાબર? ઈ અક્ષ આ દિશામાં હશે વિદ્યુત ક્ષેત્ર. એવી જ રીતે આ બિંદુ તમે જોશો તો p sin θ ની વિષુવરેખા બને છે, આની વિષુવરેખા બને છે. ધ્યાનથી દેખાતું હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ દિશામાં દેખાય છે. વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર એને આપણે કહેશું ઈ વિષુવરેખા. બરાબર? તો હવે આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં જશે? તો કે જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરો. ધારો કે આલ્ફા ખૂણે જાય છે, ધારો કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આમ પરિણામી આલ્ફા અંશના ખૂણે જાય છે. તો પેલા તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે કેટલું? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશના સ્વરૂપમાં આવું થશે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સદિશ E અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર અને સદિશ A વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર. હવે આનું મૂલ્ય જોતું હોય તો સદિશ E બરાબર √ અક્ષ પર વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનો વર્ગ, અક્ષ પર વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનો વર્ગ, વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનો વર્ગ. તો આનું સૂત્ર હતું 2/4πε0 r³ p. પણ અહીંયા આવશે p cos θ એનો વર્ગ વધતા આનું વિદ્યુત ક્ષેત્ર 2/4πε0 r³, અહીંયા આવશે p sin θ. અહીંયા 2 ન આવે, એનો વર્ગ. બરાબર? સમજાણો? વિદ્યુત ક્ષેત્રનું જુઓ, આ અક્ષીય બિંદુ છે તો અક્ષ પર તો આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જાણી છીએ. બરાબર ને? અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2p/4πε0 r³, p/4πε0 r³ cos θ અને sin θ. સમજાય? હવે આમાંથી કોમન શું નીકળે? જુઓ, કોમન નીકળશે p/4πε0 r³. બરાબર ને? તો કાઢો એ કોમન. માટે E બરાબર મૂલ્ય p/4πε0 r³ in √4 cos² θ 4 cos² θ plus sin² θ. બરાબર? માટે p/4πε0 r³. આને હજી થોડું સિમ્પ્લિફાઈ કરીએ. 4 cos² θ 1 - cos² θ. તો p ના છેદમાં 4πε0 r³, 4 cos² θ - cos² θ, 3 cos² θ plus 1.
તો કોઈ પણ સામાન્ય બિંદુએ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. બરાબર છે? હવે જુઓ, આમાં એક વાત મહત્વની કે ધારો કે આ સૂત્ર સાચું છે કે ખોટું નક્કી કેમ થાય? આ સૂત્ર સાચું છે કે ખોટું નક્કી કરવું હોય તો હું તમને એમ કહું, આ બિંદુ જે છે અક્ષ પર લઈ લ્યો, તો અક્ષ પર થીટા કેટલો હોય? અક્ષ પર થીટા ઇઝ ઇક્વલ ટુ 0, cos 0, cos 0 તો 1, તો 3 + 1 4, 4 નું રૂટ કાઢો તો 2, તો 2p થઈ ગયું upon 4πε0r³, જે અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. બરાબર ને? એ જ રીતે જો માની લ્યો કે આ બિંદુ અહીંયા વિષુવરેખા પર લઈ લઉં, તો વિષુવરેખા પર થીટા ઇઝ ઇક્વલ ટુ π/2, તો અહીંયા π/2 લખશો 0, તો વર્ગમૂળમાં 1 વધશે, તો p/4πε0r³. સમજ્યા? તો આપણું આ સૂત્ર કેવું છે? સાચું છે. હવે બીજું, માનો કે મારે આ ખૂણો શોધવો છે કે વિદ્યુત ક્ષેત્ર પરિણામી કેટલા અંશના ખૂણે છે. તો 11મા ધોરણમાં તમે લોકો શીખી ગયા, યાદ છે? દિશા શોધવાનું સૂત્ર tan θ = y / x યામ. આવ્યું યાદ? તો અહીંયા ઈ જ કરવાનું. આનો y યામ કહેવાય વિષુવરેખા, આ એનો x યામ કહેવાય. માટે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા tan α = E વિષુવરેખા છેદમાં E અક્ષ. તો વિષુવરેખા પર સૂત્ર હતું વિદ્યુત ક્ષેત્રનું p/4πε0r³ sin θ / 2p cos θ છેદમાં 4πε0r³. આ ઉલરી ગયા, pp પણ ગયા, sin upon cos એટલે tan, તો 1/2 tan θ tan alpha. Therefore alpha is equal to tan inverse in bracket 1/2 tan θ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલા માપનો ખૂણો બનાવશે એ પણ તમે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકો. સમજાય? તો ફરીથી હવે આનું એક આખું વિશ્લેષણ કરો. જો તમે વિદ્યુત ક્ષેત્ર રેખા જે દોરી હતી ને, આપણે જે ડાયપોલ બનાવી છે, જો આ ડાયપોલ, હવે આની જરૂર નથી. આપણે જે ડાયપોલ બનાવી છે કે આ -q આ +q, તો ધ્યાનથી જુઓ જોઈએ. જો હું આ બિંદુ અહીંયા લેતો તો વિદ્યુત ક્ષેત્ર પરિણામી ક્યાં જાતું હતું? આ દિશામાં જાતું હતું. તો અહીંથી વિદ્યુત ક્ષેત્ર આમ અહીંયા બિંદુ શોધું છું તો આમ વળે છે. વિષુવરેખા પર તમે જોયું હતું કે વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં વળતું હતું. આ બિંદુએ માનો કે આ દિશામાં વળે છે. બરાબર? ફરીથી અહીંયા તો કે આ દિશામાં હશે. માની લ્યો કે તમે બિંદુ અહીંયા લીધું હોત તો આ અંતર ઓછું છે, આના આકર્ષણ બળ, આનું અપાકર્ષણ બળ, તો પણ વિદ્યુત ક્ષેત્ર તો આમ જ હોત ને. સમજાય છે? -q આ બિંદુ આને ખેંચે પોતાની તરફ, આ અંતર ઓછું છે, આ વધુ છે, તો વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં જ છે. બિંદુ નીચે લીધું હોત અહીંયા તો પણ વિચારો, આના કારણે આકર્ષણ બળ, આના કારણે અપાકર્ષણ બળ, અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ જ હોત. મતલબ જે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી છે તે સાચી છે કે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય અને ઋણ વિદ્યુત ભારમાં તે ક્ષેત્ર રેખાઓ અંત પામતી હોય. સમજ્યા? સરસ. હવે આના પછી ડાયપોલ પરના એક બે દાખલા જોઈએ. જો એક દાખલો છે HC વર્મા બુક, જે IIT JEE માટે મથતા હોય તેને આમાં મહેનત કરાય. HC વર્મા ચોપડીનો કે એમાં તમને એમ કીધું છે બે વિદ્યુત ભારો છે, Q1 = 4 × 10⁻5 કુલમ, બીજો વિદ્યુત ભાર છે Q2 4 × 10⁻5 કુલમ,
ફેર એટલો છે કે આ માઇનસ છે, આ પ્લસ છે, અને શરૂઆતમાં બે વચ્ચેનું અંતર 1 મીટર છે. બરાબર, શરૂઆતમાં બે વચ્ચેનું અંતર 1 મીટર છે. તો જો આ બે વિદ્યુત ભારો વચ્ચે પ્રબળ કુલંબ આકર્ષણ બળ લાગતું હોય, તો જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આ Q1 Q2 50 સેન્ટીમીટર હોય ત્યારે એમની સ્પીડ શોધો. બરાબર, ત્યારે બે વિદ્યુત ભારોની સ્પીડ શોધો. બે વીજભાર શરૂઆતમાં બે વચ્ચેનું અંતર 1 મીટર, બરાબર, એટલે 100 સેન્ટીમીટર થાય. આ સાઈડ થી આ 25 ચાલશે, આ સાઈડ થી આ 25 ચાલશે, તો બે 25 25 ચાલે તો 50 થઈ ગયું. તો બે વચ્ચેનું અંતર એ નજીક આવે છે 50 થયું. તો આની સ્પીડ શોધો. કેટલી સ્પીડ થઈ, કેટલી સ્પીડ થઈ એ આપણે શોધવાની છે. તો થોડી વાર માટે ટ્રાય કરો, મથો, શીખો. કરી લીધી ટ્રાય? કરી લીધી? ઓકે. તો જો શું કરવાનું, તો મગજ દોડાવો. હવે ફિઝિક્સ તમને જેટલું આવડતું હોય એટલું એનો નિચોડ વાપરો. તો જો જ્યારે ઈ બે વચ્ચેનું અંતર 1 મીટર હોય ત્યારે ઈ બે વચ્ચે લાગતું કુલંબ આકર્ષણ બળ તો કે 1/4πε0 Q1 Q2 r². આની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત, Q1 4 ગુણ્યા 10 ની -5 ઘાત, આની 4 ગુણ્યા 10 ની -5 ઘાત. માઇનસ નથી લખતો, આકર્ષણ બળ બતાવે છે, છેદમાં 1 નો વર્ગ. તો 9 ચોક 36, ચોકે ચોકે 16 અથવા 16 નવા 144 ગુણ્યા 5 10, 10 ની -1 ઘાત, તો 14.4 ન્યૂટન. તો આટલા કુલંબ બળથી તેઓ ખેંચાય છે એકબીજા તરફ. બરાબર, આટલા કુલંબ બળથી તેઓ એકબીજા તરફ ખેંચાય છે. હવે જો મારે સ્પીડ ક્યારે ગોતવી છે, મારે સ્પીડ ગોતવી છે જ્યારે બે વિદ્યુત ભારો એકબીજાથી 50 સેન્ટીમીટર, આ Q1 આ Q2 આ પણ દોડે છે, આ પણ દોડે છે, આ Q1 Q2, તો અહીંયા બેની સ્પીડ બેની સરખી જશે ને, કારણ કે બેના મૂલ્યો સરખા છે, બે ઉપર લાગતું બળ સરખું છે, તો સ્પીડ સેમ જ હોય. બરાબર, તો હવે જુઓ બે વિદ્યુત ભારો કેટલા અંતરના હોય ત્યારે આપણે એની સ્પીડ ગોતવી છે. બે વચ્ચેનું અંતર કેટલું હોય, તો જુઓ પહેલા તો આપણે પ્રવેગ શોધવીએ. તો F = અને હા એક વાત સોરી કહેવાની રહી ગઈ કે દરેક આ જે દળ છે વિદ્યુત ભારનું એ બેયનું 5 ગ્રામ છે. બરાબર, 5 ગ્રામ એમનું દળ છે, સોરી. તો હવે જુઓ F = ma, આના ઉપરથી આપણને એનો પ્રવેગ મળશે. તો A = F/m 14.4 છેદમાં 5 ગુણ્યા 10 ની -3 ઘાત. બરાબર ને, તો આના ઉપરથી આપણને એનો પ્રવેગ મળશે. હવે પ્રવેગ મળી જાય, પ્રવેગ, બરાબર, તો એ કિંમત જે રહી તમારે અહીંયા લખવાની કે v² - u² = 2as. તો શરૂઆતમાં એનો વેગ કેટલો હતો? 0. જ્યારે હજી ગતિની શરૂઆત નથી કરી, સ્થિર હતા અને ગતિની શરૂઆત કરી, તો u પણ આપણે શું લેશું? 0. s તો કે કેટલું અંતર બે કાપે છે? 0, 25 પછી 50, તો 0.5 મીટર. બરાબર, તો v² = 2a એટલે 14.4 છેદમાં 5 ગુણ્યા 10 ની -3 ઘાત. s એટલે 0.5. આનું સાદું રૂપ આપજો, કંઈક મીટર પ્રતિ સેકન્ડ આપણને જવાબ મળશે. બરાબર, તો આ એક દાખલો ડાયપોલ પરનો, JEE નીટ માટે IMP. આના પછી એક જોઈએ. જો આના પછી JEE મેઇન માં પૂછાયેલો 2019 માં, JEE મેઇન 2019 માં કે તમને એમ કીધું છે કે બે વિદ્યુત ભારો વચ્ચેનું આ -q આ +q, કેન્દ્રથી અંતર બંનેનું a જેટલું છે, અને વિષુવરેખા પર P બિંદુ y જેટલા અંતરે છે,
y ડબલ ગ્રેટર ધેન a છે. અહીંયા એક વિદ્યુતભાર q છે. જો આ q ને અહીંથી અહીંયા લાવવામાં આવે p ડેશ પાસે, અને એ અંતર આપણે કીધું છે y/3 જેટલું, ત્રીજા ભાગનું, અને y/3 પણ એ કરતા ઘણું વધારે છે, બરાબર? તો આના પર ડાયપોલને કારણે આના પર લાગતા બળમાં શું ફેર પડશે? a f/3 b f/9 c 27f d 36f. તો એના બળમાં શું ફેર પડશે? બરાબર? ફરીથી કે એક વિદ્યુતભાર અહીંયા q છે y જેટલા અંતરે, એને હું અહીંયા y/3 અંતરે મૂકી દઉં તો ડાયપોલ પર આના ઉપર જે બળ લાગશે એ બળ કેટલું હશે? શું ફેર પડશે? અહીંયા બળ વધશે કે ઘટશે કહેવાનું. તો સીધી વાત છે. આપણે એક વસ્તુ શીખાતા, તમને યાદ હોય તો, ડાયપોલના કેન્દ્રથી જેમ વિષુવરેખા પર દૂર જઈએ તેમ એનું વિદ્યુત ક્ષેત્ર યાદ હોય તો 1/rq મુજબ ઘટતું હતું. દૂર જઈ તો 1/rq મુજબ ઘટતું હતું, નજીક આવી તો 1/rq મુજબ વધતું હોય. ત્રીજા ભાગનું નજીક આવ્યો તો 3 ની 3 ઘાત 27, 27f જવાબ આવે. સમજ્યા? પણ સાબિત કઈ રીતે કરવું? તો આ રીતે કરી શકાય. જુઓ કે p પાસે વિદ્યુત ક્ષેત્ર, p પાસે વિદ્યુત ક્ષેત્ર E1 કહું તો E1 is equal to p upon 4 pi epsilon naught y cube. વિદ્યુત ક્ષેત્ર માટે q પર લાગતું બળ F1 is equal to q into E1. q E1 એટલે p upon 4 pi epsilon naught, હવે y cube, બરાબર? એ જ રીતે હવે જ્યારે હું વિદ્યુતભાર અહીંયા રાખીશ y/3 અંતરે, તો p ડેશ પાસે વિદ્યુત ક્ષેત્ર, એને E2 કહું તો p ના છેદમાં 4 pi epsilon naught y/3 નો ઘન, 3 નો ઘન અંશમાં જાય તો 27 p ના છેદમાં 4 pi epsilon naught y cube, બરાબર? માટે q પર p ડેશ પાસે લાગતું બળ F2 is equal to q into E2. તો q into 27p upon 4 pi epsilon naught y cube. તો જુઓ જોઈ, F2 is equal to 27q into p upon 4 pi epsilon naught y cube. તો આ શેની કિંમત છે? તો કે શરૂઆતના બળની. માટે F2 is equal to 27f1. બરાબર? તો કેટલો જવાબ આવે? 27f જવાબ આવશે. સમજ્યા શું મેં કર્યું? તો આ રીતે તમે પણ ઘરે પ્રેક્ટિસ કરજો. અને આવતા લેક્ચરમાં આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને રાખી હોય તો તેના પર ટોર્ક કેવું લાગે, કેટલું ટોર્ક લાગશે, તેની વર્તુણક કેવી હોય, કેટલું કાર્ય કરવું પડે, એવું બધું સરસ રીતે જોશું. ત્યાં સુધી લખો, વાંચો અને મહેનત કરતા રહ્યો. થેન્ક યુ.